આજે ઇન્શાઅલ્લાહ ઇતિહાસનો એક ડેન્જર વિષય તમારા સામે રાખીશ. હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહી વસલ્લમની જિંદગીએ મુબારકા અને વાતાવરણ આપને ખબર છે. ઘણા બધા લોકો જે પહેલા હિદાયત પર નહોતા એ હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહી વસલ્લમની દાવતે પાક ઇસ્લામ અને ઇસ્લામની વાતો, નિયમો, સુવિધાઓને સાંભળીને મુસલમાન થઈ જતા. દૂર દૂર તક હુઝુરે પાકની વાતો પહોંચતી અને લોકો સફર કરી ગ્રુપ વાઇઝ આવતા અને મુસલમાન થઈ જતા. હિજરી સન 9 અથવા 10 ના અંદર એક કાફલો આવે છે. 70 આજુબાજુના લોકો એ કાફલાના અંદર હોય છે. મકસદ છે હુઝુરે પાકથી મળવું, મુલાકાત કરવી, ઇસ્લામને સમજવું. 70 લોકોમાંથી એક વ્યક્તિ હોય છે મુસૈલમા. આ વ્યક્તિ પણ આવે છે આ 70 લોકો સાથે. હુઝુરે પાકથી મુલાકાત થાય છે. મુલાકાત કરીને કાફલો વયો જાય છે. જે મુસૈલમા નામનો વ્યક્તિ હતો એની ઉંમર છે 150 વર્ષ આજુબાજુ. જ્યારે એ કત્લ થાય છે ત્યારે 150 આજુબાજુની ઉંમર હોય છે. ઉંમર બહુ મોટી હતી અને બુદ્ધિ પણ બહુ શૈતાની હતી. આના મગજમાં વિચાર આવ્યો કે લાવને હું પણ નબી બની જાઉં. સાંભળ્યું ન સાંભળ્યું? માદલ્લાહી રબ્બિલ આલમીન. એને મગજમાં વિચાર આવે છે કે મારે નબી બની જવું જોઈએ. હવે આવડી મોટી ઉંમરના કોઈ પણ બાપા હોય તો લોકો એને ઊંચું સ્થાન તો આપતા જ હોય, વડીલ કહેવાતા હોય. તો આને એનો દુરુપયોગ કરે છે, પોતાની લીડરશીપનો દુરુપયોગ કરે છે અને લોકોના મગજમાં સવાર થવા માટે થઈને નીત નવા કૃત્યો કરે છે. આ વ્યક્તિએ પોતાના ઓહદાને સાબિત કરવા માટે થઈને હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના રીત રિવાજને જાણવાનો પ્રયાસ કર્યો કે ભાઈ નબી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમને લોકો શા માટે માને છે. તો એને ખબર પડી કે સૌથી મોટી વસ્તુ તો એના પાસે કુરાન છે. સૌથી મોટી વસ્તુ તો એમના પાસે કુરાન શરીફ છે, કિતાબુલ્લાહ છે, અલ્લાહની કિતાબ છે. બીજી વસ્તુ એમનું કહેવાનું છે કે એમના ઉપર વહી આવે છે અને જે કિતાબુલ્લાહ છે વહી દ્વારા આવેલી વસ્તુ છે, અલ્લાહના કલામ છે. અને સૌથી આકર્ષિત વસ્તુ એમના અંદર એ છે કે તે મોજીઝા દેખાડે છે, મોજીઝાથી સાબિત કરે છે. એટલે કે જે આમ વ્યક્તિથી ન થાય એવું કામ એ કરી શકે છે. તો આના મગજમાં વિચાર આવ્યો કે આપણે કંઈક તો કરવું જ પડશે. પોતે દાવો ધરાવવા માંડ્યો કે માદલ્લાહ હું પણ નબી છું અને મારા ઉપર પણ વહી આવે છે. એવી જ રીતના એક એની બુક લખી નાખી જેના અંદર જાનવરોની કથા ને આવી રીતના એક બનાવી નાખી અરબી ભાષામાં અને કહે છે માદલ્લાહ આ કિતાબ મારા ઉપર આવેલી છે. પણ જે સમજદાર હોય, જેને સમજ જોતી હોય તો સમજી જાય કે ભાઈ આના અંદર કંઈક ખોટું થાય છે. પણ જે આંધળા હોય, અંધવિશ્વાસ, અંધભક્ત હોય, એને ન સમજાય, બેલ બુદ્ધિને ન સમજાય કે આના અંદર ખોટું શું થાય છે. આ વાત કરી એની પછી રહી મોજીઝાની વાત. તો આ વ્યક્તિએ શોભદાબાજી જેને કહેવાય, એને તમે કહી શકો કલાકારી. કલાકાર તો હતો જ, આવડી મોટી ઉંમર થઈ તો કલા તો એને આવડતી જ હોય ને ઘણી બધી. ટાઈપની એની કલાઓ શીખી લીધી, પ્રકારના જાદુ શીખી લીધા અને લોકોના વિચારને કંટ્રોલ કરવાની કોશિશ કરી. ઘણા બધા લોકો માની ગયા કે ભાઈ આવું શક્ય છે, આવું પોસિબલ છે. માદલ્લાહી રબ્બિલ આલમીન. જે લોકોએ હુઝુરે પાકને જોયા નતા અને હુઝુરે પાકની હક્કાનિયતની દલીલો જેને ખબર નથી, તો આ આંધળા વિશ્વાસના અંદર આવી જાય છે અને મુસૈલમા કઝ્ઝાબના કરતૂતને માની લે છે કે હા ભાઈ આ પણ કંઈક આસમાની વસ્તુ કરે છે. આના સાથે પણ કોઈ કુદરતી પાવર, કુદરતી તાકાત છે જેના કારણે આ વ્યક્તિ આવું બધું દેખાડે છે. કાયદેસર હતું
જાદુ, સિફલી જેને કહી દો, ખોટું ઇલમ જેને કહી દો તમે, બસ કલાકારી, પોતાની કલાકારીથી લોકોને સાબિત કરતો. ઘણા બધા લોકો સાથે તો એવું કરતો, જે મહેમાન લોકો એના પાસે આવતા એના માટે એક ખાસ રૂમ બનાવવામાં આવતું, ખેમો, ખાસ પ્રકારનો રૂમ ટાઈપ. એના અંદર એવી એક ખુશ્બુ રાખવામાં આવતી, સળગાવવામાં આવતી કે જેને સૂંઘીને લોકો બેહોશ ન થાય, પણ પોતાની અક્લને, વિચારને કંટ્રોલ ન કરી શકે. હિપ્નોટિઝમ જેને કહેવામાં આવે છે. લોકો પોતાના વિચાર ખોઈ જાય. તમને એમ કહું કે અતિ વધારે ધવાણો તમારા સામે થાય તો તમે શું કરો? કેપેસિટી હોય તો બરદાશ્ત કરો, ખાંસો, બીજું શું કરી શકો? અક્લ ઉપર કંટ્રોલ ના થાય તો પછી તમે શું ધૂણવા માંડો. પછી આ વ્યક્તિ હિપ્નોટિઝમ દ્વારા લોકોના વિચાર, લોકોની અક્લને કંટ્રોલ કરી લેતો. ઘણા બધા લોકો એટલા માટે આવતા કે આપણે આના સામે દલીલ કરવી છે અને આની સચ્ચાઈ છે કે ખોટું એ સાબિત કરવું છે. આ કેવો માણસ છે, ખોટો કે સાચો, સાબિત કરવું છું કરવો છે, એટલા માટે આવતા. પણ હિપ્નોટિઝમ દ્વારા આ લોકો અંડર પ્રેશર થઈ જતા અને જે મુસૈલમા કઝ્ઝાબ કહેતો એ જ કરવા માંડતા. આ વાત ક્યારની થઈ ગઈ? હિજરી સન 10 ની. હિજરી સન 10 હુઝુરે પાકની હયાતીના અંદર, હુઝુરે પાક હયાત છે, આપની જિંદગી મુબારકા જાહિર છે આપ, ત્યારે આવું થતું હતું, આવું થયેલું છે. આ વ્યક્તિ હુઝુરે પાકની બારગાહમાં ખત લખે છે. માઅલ્લાહ તે ખતના અંદર દાવો ધરાવે છે, માઅલ્લાહ રબ્બિલ આલમીન, કે હું અલ્લાહનો રસૂલ છું, એવી રીતના લખાણ કરે છે. વાત કબૂલ કરે છે કે તમે પણ અલ્લાહના રસૂલ છો, તમે મને તમારા ભેગો શામિલ કરી લો. માઅલ્લાહ રબ્બિલ આલમીન એવું કહે છે કે તમે પણ નબી અને હું પણ નબી, આપણે બે આ વસ્તુને લઈને આગળ હાલ. તમારું પણ હાલવું જોઈએ ને મારું પણ હાલવું જોઈએ. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ કહે છે, આપના હાથમાં એક ખજૂરની ડાળખી હતી. આપ કહે છે આ ડાળખી છે ને, ખાલી ડાળખી, આમાંથી કોઈ ભાગ દેવાનો હોય ને તો પણ તને ન દો. તદ્દન ખોટી વસ્તુ. એનું કહેવાનું એમ થયું કે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે મને ભાગીદાર, પાર્ટનર નથી માનતા, તો એવું કરી લ્યો કે તમે તમારા ગુલામોને કહી દો કે મારા પછી માઅલ્લાહ રબ્બિલ આલમીન મુસૈલમા કઝ્ઝાબ નબી થશે. જો આવું ન કરવું હોય તો તમે એક કામ કરો કે જે શહેર છે જ્યાં લોકો સારા સારા લોકો રહે છે, સિટીનો જે માહોલ છે એના અંદર તમે નબી, અને ગામડા દિહાત છે એનો હું નબી. માઅલ્લાહ રબ્બિલ આલમીન. અર્બન ટાઈપ લોકો જ્યાં રહે છે ત્યાંના તમે નબી, અને જ્યાં લોકો રૂરલ છે ત્યાં હું નબી બની જાઉં. માઅલ્લાહ રબ્બિલ આલમીન. હુઝુરે પાકે કીધું ના, બધી વસ્તુ ખોટી છે. આ કોઈ માણસની કલા રૂપે સાબિત થયેલો દરજ્જો નથી, આ અલ્લાહની ખાસ ઇનાયત છે. અને નબી હું આખિરુ ઝમા છું, મારા પછી કોઈ નબી છે જ નહીં. આ ઇસ્લામી અકીદાના અંદરથી આવે કે હુઝુરે પાક પછી કોઈ માને કે નબી આવી શકે તો એ કાફિર છે. શક્યતા છે જ નહીં. કોન્સેપ્ટ ક્લોઝ છે, વાત જ પૂરી થઈ ગઈ. ખાતમુન નબીયીન છે, હુઝુર આખરી નબી છે, હુઝુર પછી કોઈ નબી થવાનું છે જ નહીં. હઝરત ઈસા અલૈહિસ્સલામ આવશે પણ રિપીટ થશે, નવા નબી નહીં, નવા નબી નહીં, નવી રિસાલત નહીં. આપ જે આવશો તે હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ પછી રિપીટ થવાના છે, આપ નવા નબી નથી. હુઝુરે પાકે સાફ ચોખ્ખું મના કરી દીધું. આ મુસૈલમા કઝ્ઝાબ, જેનો શું વિચાર હતો કે તમારું પણ હાલે અને મારું પણ હાલે. કહેવાનો અર્થ એવો છે, હાલ પણ લોકો નબીનો તો દાવો નથી કરતા, પણ ઘણા બધા મઝહબી સ્ટેપ એવા છે જ્યાં આવા ખોટા લોકો જે પોતાનું કામ હકાલવા માટે થઈને મોટા મોટા દાવા કરી બેઠા હોય છે, પોતાની કલાકૃતિ દ્વારા લોકોને અંડર કરવાની કોશિશ કરતા હોય છે. મઝહબી શબ્દો, મઝહબી ભાષા, મઝહબી લિબાસ, મઝહબી તરીકાનો ઉપયોગ કરીને પોતાને સાબિત કરવાની ટ્રાય કરતા હોય છે.
આવાના અંદર ભોળા મુસલમાનો, જેને મઝહબનું જ્ઞાન નથી, જેને દીન મઝહબની તાલીમ નથી, તો આ લોકો શું વિચારશે કે હશે ભાઈ કોઈ અલ્લાહના વલી, એ માની લેશે કે આ એની કોઈ કરામત હશે, એ માની લેશે કે આ કોઈ ઊંચી પહોંચવાળી હસ્તી હશે, માની લેશે. મુદ્દો શું છે કે જ્યારે નબી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના જમાનાએ ઝાહિરીના અંદર આવા લોકો પેદા થાય કે નુબુવતના દાવા કરી શકતા હોય, તો આપણે તો ઘણા દૂર છે અને દીન મઝહબ રૂપે આપણે પોતાને અજ્ઞાન કહી શકીએ. આવા ટાઈમના અંદર જીવી છીએ. આવા ટાઈમના અંદર ખૂબ ધ્યાન રાખવું પડશે. કોણ તમારું ઈમાન લઈ જાય અને કોણ તમને ઈમાનથી ખારેજ કરી દે, તમારે ધ્યાન રાખવું પડશે. કેમ કે મેટર એમ આટલો છે, ચોરનું કહેવાનું એમ છે કે મને ચોર ન કહો, ચોરી કરવા દો. ચોર શું કહે છે? મને ચોર ન કહો, મને ચોરી કરવા દો. મને ખરાબ ન કહો, તમે મને ખરાબી કરવા દો. તમારે ખરાબી જો કરવી હોય તો હાલો ભેગા, બાકી તમે અમને ખરાબ ન કહો. વાતાવરણ આવું છે. આવા ટાઈમના અંદર તમે એવો જો પાવર રાખતા હોય કે ના હું બચી જઈશ, તો એવું શક્ય નથી. ફિકર કરવી પડશે. ઈમાન બચાવવા માટે, ઈમાની મોત માટે, કબ્રમાં સહી સલામત ઈમાન લઈને જવા માટે થઈને તમારે મઝહબ રૂપે પૂરતું જ્ઞાન મેળવવું જ પડશે. નહીં હાલે. મુસૈલમા કઝ્ઝાબ એનું માર્કેટ નો આવ્યું, પણ જ્યારે હુઝુરે પાક પડદો ફરમાવી લે છે હિજરી સન 11 ના અંદર, ત્યારે આ કામયાબ થઈ જાય છે. હિજરી સન 11 માં હુઝુરે પાક દુનિયાથી પડદો ફરમાવે છે, ત્યારે આનું માર્કેટ ગરમ થઈ જાય છે. આની વાતો ચર્ચાનો વિષય બની જાય છે અને મઝહબ ઇસ્લામ વિરુદ્ધ તો ઘણી બધી તાકાતો ઊભી થઈ ગઈ હતી. તો યમામાના અંદર આનું કામ ચાલુ થાય છે ફૂલ જોરથી અને લગભગ 1 લાખ લોકો આને માનનાર બની જાય છે. 1 લાખ એટલે હજ્જતુલ વિદામાં હુઝુરે પાકના સહાબી 1.25 લાખ હતા. એટલે 1 લાખ માનનાર લોકોને આટલા ઓછા સમયમાં શક્ય કેમ બને, તમે વિચારો. અને કેવી રીતના આ લોકો આ કરતૂત કર્યા હશે, વિચાર કરો. હઝરતે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાઆલા હિજરી સન 12 ના અંદર આપ ખિલાફત પર છે. ઘણા બધા મસાઇલ હતા, ઘણા બધા. હુઝુરે પાકનું દુનિયાથી તશરીફ લઈ જવું મુસલમાન માટે બહુ દુઃખની વાત હતી. બરદાશ્ત ન થાય એવું દુઃખ હતું. હુઝુરે પાકનું મોકલેલું લશ્કર, એને અબુ બકર કે મારી તાકાત નહીં, કે હુઝુરે જે કીધું હોય, જે હુઝુરે પાકે કરી નાખ્યું છે, જે નિર્ણય હુઝુરે પાકે લઈ લીધો, એને અબુ બકર રિટર્ન ન કરી શકે. આ સાઈડ ઇસ્લામી અહેકામના વિરોધ લોકો ઊભા થઈ ગયા હતા. ઝકાત જેવી બાબતોના લોકો ઇનકાર કરવા માંડ્યા. અબુ બકર કહે છે કે આ બધું ગંભીર તો છે, પણ મુસૈલમા કઝ્ઝાબ સૌથી ખતરનાક. લોકો આના અંદર આવવા માંડ્યા છે, તો આનું કામ તમામ કરવું જ પડશે. આપ હઝરતે ઇક્રમાને, સહાબી રસૂલ, ફતેહ મક્કા પછી ઈમાન લાવે છે. અલ્હમ્દુલિલ્લાહ. હઝરતે ઇક્રમા ઇબ્ને અબુ જહલ, અલ્લાહ જો તૌફીક દે છે તો અબુ જહલના ઘરમાં પણ ઈમાન વાળા પેદા થાય છે. હઝરતે ઇક્રમાને લશ્કર દઈને મોકલે છે કે જાઓ મુસૈલમા કઝ્ઝાબથી મુકાબલો કરવાનો છે. આપ જાય છે લશ્કર લઈને. ફરી મદદની જરૂર પડે છે તો હઝરતે શુરૈહબિલ ઇબ્ને હસનાને મોકલે છે, તમે લશ્કર લઈને જાઓ. ફરી જરૂર પડે છે તો સૈફુલ્લાહ હઝરતે ખાલિદ ઇબ્ને વલીદને મોકલે છે. ઇસ્લામિક લશ્કરની સંખ્યા થઈ જાય છે 24,000 તકરીબન. 24,000 નું લશ્કર લઈને મુસૈલમા સાથે જંગ થાય છે. ઘણી બધી જાનો, કેમ કે 1 લાખ જેવા લોકો એને જમા કરી લીધા હતા અને જે જંગમાં લડવા માટે જે તૈયાર હતા 40,000 લોકો મુકાબલો કરતા હતા. આટલી ગંભીરતા તો ઘણી બધી હતી. ઘણા બધા લોકો ઇન્જર થઈ ગયા, ઘણું બધું થયું. આવી સખ્ત જંગના આલમમાં હઝરતે ખાલિદ ઇબ્ને વલીદ વચ મેદાનમાં આવે છે અને પોતાના મુકાબલને તલાશ કરે છે કે આવો મુકાબલા કરી શકતા હોય તો આવો ખાલિદથી મુકાબલો કરો. કેમ કે હઝરતે ખાલિદ ઇબ્ને વલીદ સમજી ગયા હતા કે આ જંગ જો ચાલુ જ રહેશે તો ઘણી બધી જાનોનું નુકસાન થશે. આ જંગમાં જીતવા માટે થઈને એક મુસૈલમા કઝ્ઝાબ ખતમ થઈ જાય, વાત પૂરી થાય છે. લિહાઝા આ પૂરો પ્રયાસ કરે છે
કે મુસૈલમા કઝ્ઝાબ સુધી પહોંચી જાય. જ્યારે જંગ સખ્ત ગરમ થઈ જાય અને લશ્કર વિખાવા માંડે છે, મુસૈલમા કઝ્ઝાબ પોતે ફરાર થવાનો પ્રયાસ કરતો હોય છે. એવામાં હઝરતે વહશી ઇબ્ને હર્બ રદિયલ્લાહુ તાઆલા સહાબી રસૂલ આપ પણ ફતેહ મક્કા પછી ઈમાન લાવ્યા છે. અકીદાનો મેટર છે, ધ્યાન રાખજો. નામ જે બોલું છું, હઝરતે ઇક્રમા ફતેહ મક્કા પછી ઈમાન લાવ્યા છે. આપણા માટે જરૂરી થઈ ગયું. રદિયલ્લાહુ તાઆલા અન માનવું જ પડશે સહાબી રસૂલ. હઝરતે વહશી ઇબ્ને હર્બ જોઈ લે છે મુસૈલમા કઝ્ઝાબ એક દીવાર પાછે છુપાવવાની કોશિશ કરે છે. આપ એ જ વાર જે આપ જંગે ઉહદમાં જે ટાઈપથી હઝરતે અમીરે હમઝા ચચા જાન ઉપર, હુઝુરે પાકના ચચા જાન ઉપર જે ટાઈપથી આપે હમલો કર્યો હતો, એ જ ટાઈપથી હમલો કરીને મુસૈલમા કઝ્ઝાબને ખતમ કરી નાખે છે. અને પછી કહે છે કે આજ મને ખુશી થઈ કે જ્યારે હું મુસલમાન નહોતો, જ્યારે હું શિર્ક અને કુફરમાં હતો, ત્યારે મેં ઇસ્લામનો સૌથી પ્યારો વ્યક્તિ હુઝુરે પાકના ચચા જાનને માદઅલ્લાહ મેં શહીદ કરી નાખ્યા હતા. આજ મેં એનો બદલો લઈ લીધો અને હાલત ઇસ્લામમાં મેં ઇસ્લામનો સૌથી મોટો દુશ્મન મુસૈલમા કઝ્ઝાબને ખતમ કર્યો છે. મુસૈલમા કઝ્ઝાબ મરી જાય છે. જ્યારે જંગી આંકડો બહાર આવે છે ને, કેટલા લોકો કુરબાન થયા છે, ઇતિહાસની વાત છે, રિવાયતો અલગ અલગ છે, પણ 1200 સહાબા ઇકરામ શહીદ થાય છે. અને સૌથી હેરતની વાત ઈ છે, અફસોસનો મકામ, કે એના અંદર 700 સહાબા ઇકરામ એવા હતા જે હાફિઝે કુરઆન હતા, જેને 30 પારા મોઢે યાદ કરેલા હતા. આના અંદર પણ રિવાયતો અલગ અલગ છે જ, પણ વધારે પડતું લખવામાં આવે છે 700 સહાબા ઇકરામ એવા જે હાફિઝે કુરાન હતા, શહીદ થઈ ગયા. 200 સહાબા ઇકરામ એવા જે બદરની જંગમાં શામિલ હતા અને જેમની ફઝીલત કુરાન મજીદ ફુરકાન હમીદના અંદર મોજૂદ છે, આ પણ શહીદ થઈ ગયા. કેટલી ગંભીરતા આવે છે તમે જો. ખોટી વસ્તુને પ્રમોટ કરવાથી આટલી મોટી ગંભીરતા ઊભી થઈ ગઈ. ખોટા દાવાને લોકોએ માની લીધું એટલે આવું થઈ ગયું કામ. તમે ધ્યાન નહીં રાખો અને ખોટા લોકોને ઓળખવાની ટ્રાય નહીં કરો તો ગંભીરતાઓ છે જ. અને આ સમયના અંદર અબુ બકર નથી, ઉમર નથી, હઝરતે ઉસ્માન નથી, હઝરતે હૈદરે કર્રાર મોલા મુશ્કિલ કુશાનો સમય નથી, હઝરતે ઇમામે હસન, હઝરતે ઇમામે હુસૈનનો ટાઈમ નથી કે આ વહી ગંભીરતાઓમાં આપણો સાથ દે. અરે વિચાર તો કરો, હુઝુરે પાક સલ્લલ્લાહુ તાઆલા અલૈહિ વસલ્લમની શાને મુબારક ઉપર આટલી ગંદકી સાથે લોકો બોલે છે, આના વિરોધ લોકો બોલવા માટે તૈયાર નથી. તમારા અમાલ શું થાય છે, તમારી ઇબાદતોની પછી વાત. હુઝુરે પાક સૌથી મોટી વસ્તુ આપણા માટે, મહાન, મહત્વપૂર્ણ, આપણી જિંદગી માટે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ હસ્તી હુઝુરે પાક સલ્લલ્લાહુ તાઆલા અલૈહિ વસલ્લમ. હુઝુરે પાકની શાને બાબરકતના અંદર આટલી ગંદી ગુસ્તાખીઓ થાય છે અને એ લોકો જે મઝહબી લિબાસના અંદર છે, આ લોકોના જબાનમાંથી એક શબ્દ નથી નીકળતો. આવા ટાઈમમાં તમે જીવી રહ્યા છો અને આના અંદર જો તમે ઈમાનની ફિકર નહીં કરો તો આ લૂંટેરા લોકો તમારું ઈમાન બરબાદ કરી નાખશે. ના જો મઝહબી ગતિવિધિ ઉપર એ કામ કરે છે, શરીયત ઉપર છે કે નહીં પેલું તમારે જોવું પડશે. ચહેરા ઉપર સુન્નતે મુસ્તફા મુકમ્મલ છે કે નહીં ધ્યાન રાખવું પડશે. 6 નંબરની કટ છે તો નહીં હાલે. કેમ કે મર્દની જે દાઢી છે ને, કાયદેસર એક મુઠ્ઠી છે હુઝુરે પાકની સુન્નતે મુબારક. औरतને તો હોતી નથી, તો પછી 6 નંબરની કટ જ કઈ, બીજું શું કઈ. મર્દનો લિબાસ કોને કહેવાય? જે સુન્નતે મુસ્તફા મુજબ હોય. બીજો औरतનો લિબાસ છે જે औरतના અંગોને ઢાંપી દે. એના સિવાયનો કોઈ અલગ ટાઈપનો કોઈ લિબાસ પહેરે તો એને શું કહેવાય? 6 નંબરની કટ જ કહેવાય. ને આવું ઘણું બધું માર્કેટના અંદર છે. આવા નમૂનાઓ દીન મઝહબ નામ પર જ કામ કરે છે. બસ ખાલી નમાઝ નહીં પડે, મસ્જિદમાં હાજરી નહીં આપે, કુરાનની તિલાવત નહીં કરી શકે, હુઝુરે પાકની વાત જે સાબિત છે આ વસ્તુઓ તમને નહીં કહી શકે.
એને તમે કુરાન હદીસ પડાવશો નહીં પડી શકે. બસ મઝહબ રૂપે ઓહદા ઉપર બેસીને પોતાની માર્કેટ કેમ ગરમ થાય, કેમ ધંધો થાય, બસ આટલું જ કરી શકશે. આવા લોકોને પ્રોબ્લેમ ઈ છે, જેમ મુસૈલમા કઝ્ઝાબને પ્રોબ્લેમ હતી, મારું હાલવા દો ને તમારું હાલે, મને વાંધો નથી તમારાથી, તમને મારાથી વાંધો ન હોવો જોઈએ. પણ મઝહબ ઇસ્લામનું કહેવાનું એમ નથી. અબુ જહલ પણ એમ જ કહેતો હતો, તમે અમારા વિરોધ ન વાતો કરો, અમારા વિરોધ ન બોલો. હુઝુરે પાકે કીધું નહીં, ખોટું ઈ ખોટું, ખોટું છે એ ખોટું જ રહેશે અને અમે ખોટાને ખોટો કહેશું. ઉતબા શેબા જે મક્કાના મેન ગુંડાઓ હતા, બધાનું આ જ કહેવાનું હતું, તમે જે વાત કરો છો વાત તમારી સાચી કે ખોટી મતલબ નથી, તમે અમારા વિરોધ વાત ના કરો. અમે ભલે ખોટું કરતા હોય ખોટું કરવા દો, તમારે જે કરવું હોય તમે કરો, પણ અમારા વિરોધ વાત ન કરો. હુઝુરે પાકે શું કીધું? જા અલ હક વ ઝહકલ બાતિલ, હક આયા और बातिल मिट गया. इन्नल बातिला काना ज़हूका, यकीनन बातिल को मिटना ही था. એટલે આ સમય ના અંદર જો કોઈ એવું કહે કે ભાઈ એનું હાલવા દે, તારું હાલવા દે, મારું હાલવા દે, ભાઈ નહીં, આ 6 નંબરની કટ નહીં હાલે, આ નમૂનાગીરી નહીં હાલે. મઝહબી રૂપે તમે છો તો મઝહબની વાત કરો, દીન જે કહે છે કહેવાની ટ્રાય કરો, નથી સમજ તો શીખવાની કોશિશ કરો. શું કુરાન કહે છે, શું હદીસ કહે છે, આ વાત કરો. અને તમને વાત ન કરતા હોય તમે પોતે શીખો. તમે મુસલમાન જ છો ને, પોતે શીખો. શું કહે છે દીને ઇસ્લામ, કેવી વાતો કરે છે દીને ઇસ્લામ. અને આ સાચી વાતો કરવામાં કોઈને તકલીફ થાય તો થવા દો, એનાથી કાંઈ ફરક ના પડે. ઇન્સાન હોય ને બુદ્ધિજીવી, તે મંઝિલ તરફ જોવે છે, મંઝિલ અને મકસદ ઉપર જાય છે કે ભાઈ મારે ક્યાં પહોંચવું છે. રસ્તામાં ગલીમાં કૂતરા તો હોય જ છે. માણસ બુદ્ધિજીવી હોય તો મકસદ ઉપર ધ્યાન દે અને મકસદ ઉપર પહોંચવાની ટ્રાય કરે. કૂતરાને જવાબ ન દે, કૂતરાને ભોંકવા કરવા ન જાય, કૂતરાને રસ્તામાં મૂકે ને પોતાની મંઝિલ સુધી પહોંચવાનો પ્રયાસ કરે. કૂતરો ભોંકવામાં કામયાબ થઈ જાય ને બુદ્ધિજીવી મંઝિલમાં પહોંચવામાં કામયાબ થઈ જાય છે. સાચી વાત હોવી જોઈએ, ખોટી નહીં. સાચી રીતે તમારે જીવવું પડશે. હુઝુરે પાક સલ્લલ્લાહુ તાઆલા અલૈહિ વસલ્લમના જમાનાએ મુબારકમાં આવા લોકો જન્મ લઈ શકતા હોય તો આપણે તો 1400 વર્ષ પ્લસ પાછળ છે. આપણા સમયના અંદર ઘણા બધા આવા લોકો છે જેનેથી આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. બસ એક જ વસ્તુ શીખવાની, શું? ક્યાં જાય છે ને ક્યાં આવે છે, ક્યાં બેઠો છે ને કેના સાથે બેઠો છે, શું બોલે છે ને ક્યારે બોલે છે. બસ સમજાઈ જશે તમને. હા, સમજાઈ જશે. આલિમના લિબાસમાં કોઈ ગુંડો વ્યક્તિ આવી શકે, નમૂનો કોઈ આલિમના લિબાસમાં આવી શકે, કાંઈ મુફ્તીના લિબાસમાં આવી શકે, મુહદ્દિસના લિબાસમાં આવી શકે, અને પીરના લિબાસમાં આવી શકે. એટલે બચવું જરૂરી છે. નહીં બચો તો નુકસાન કોનું થશે? તમારું પોતાનું જ. અને જો ઈમાન હાથથી નીકળી જશે તો બચાવવા વાળું પછી કોઈ નથી. આ તમારા માટે એલર્ટ છે. સમજો, સમજવાની ટ્રાય કરો. આ વાતાવરણ ખૂબ તંગ છે અને આ વાતાવરણના અંદર લોકો વિવિધ પ્રકારનું જ્ઞાન તમને વિવિધ રૂપે આપે છે. તમે ક્યાં ફસાઈ જશો તમને ખબર નહીં પડે. ખાસ જરૂરી એ છે તમારા માટે કે તમે જે પણ લતામાં રહેતા હોય ત્યાં સારા ઇમામ હોવા ફરજિયાત છે. અને સારા ઇમામથી તમારે સારી રીતથી જ્ઞાન લ્યો. તમે ખાલી જુમામાં પરંપરાગત રૂપે નહીં, જુમામાં પરંપરાગત રૂપે નહીં, અલગથી ટાઈમ કાઢીને ટાઈમ આપો કે ભાઈ વાતાવરણ ખૂબ તંગ છે ને અતિ તંગ વાતાવરણ આવવાનું છે. આ સમયના અંદર હું પોતાને કેમ બચાવી શકીશ, મારો બચાવ કેમ થશે? આપણને જે પ્રૂફ કહે છે ને ગવર્મેન્ટ, આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, લાયસન્સ, પાસપોર્ટ, શા માટે તમે બનાવો છો? ભાઈ આવતા સમયમાં મારો આધાર છે, મને પોતે સાબિત કરવા માટેના કાગળિયા છે, અને જો આ કાગળિયા નહીં હોય તો મારા બાળકો પોતાને કેમ સાબિત કરી શકશે? મારું કહેવાનું એ છે કે આ બધા પ્રૂફ છે ને પછીનો પ્રશ્ન એ આપણા માટે પેલા ઈમાન પ્રૂફ કરો, ઈમાનને સાબિત કરવાની ટ્રાય કરો કે ભાઈ હું મુસલમાન છું.
પોતાનું મારું બાળક અગર મને કહે કે ભાઈ તમે કેવી રીતના મુસલમાન છો તો હું કેમ સાબિત કરીશ? કાલે મારું બાળક ઉઠીને કે માદ અલ્લાહ રબ્બિલ આલમીન હઝરતે અબુ બકર સિદ્દીક, હઝરતે ઉમર ફારૂક આઝમ, હઝરતે ઉસ્માન ઝુન્નુરૈન અથવા કોઈ પણ સહાબીએ રસૂલના વિરોધ કોઈ વાત કરે તો હું કેમ સાબિત કરીશ કે નહીં બેટા અને સહાબીએ નબી કહેવામાં આવે છે? અને હઝરતે મૌલા મુશ્કિલ કુશાએ કીધું છે કે આ મર્તબાવાળા લોકો છે, આની શાનો બહુ ઊંચી છે, આની શાનમાં કોઈ ઊંધો શબ્દ ન બોલાય, કેમ સાબિત કરી શકીશ? કોઈ વાબી હોય, કોઈ દેવબંધી હોય, કોઈ અહેલે ખબીસ અહેલે હદીસ હોય તો આવા પ્રશ્ન મારા બાળકો મારા સામે કરશે તો હું જવાબ કેમ આપીશ? બહુ ગંભીર બાબત છે ને, નથી ખબર આપણને. અને તમને મનમાં એમ હોય કે ના થઈ જશે ને હાલી જશે, નહીં, તમારું હાલી ગયું છે તો બહુ અલ્લાહની મહેરબાની કહેવાય, પણ હાલી જશે એવું નથી. હાલી નહીં જાય, બધું હાયલું જશે. હાલી નહીં જાય, બધું હાયલું જશે. ધ્યાન દો, વિચાર કરો અને ખાલીસ જુમ્મા મુજબ મસ્જિદોનો ઉપયોગ ના કરો. 5 ટાઈમ મસ્જિદમાં હાજરી આપો ને કંઈક ને કંઈક દીન મઝહબનું જ્ઞાન, ખાસ કરીને અકીદાની બાબત ઉપર ફોકસ કરો. વાતાવરણના અંદર આવા લોકો પેદા થઈ ગયા છે કે જેનો પ્રયાસ જ એ છે કે લોકોના અંદરમાંથી ઈમાન કાઢી લ્યો. અને બધા જ મઝહબ રૂપે જ વાત કરે છે. કુરાન, હદીસ, સબૂત, દલીલ, બુખારી શરીફ, મુસ્લિમ શરીફ, આવી જ રીતના વાતો કરે. તો આવામાં તમને ખબર તો હોવું પડે ને કે મિશ્રણ થયું છે ભાઈ, પ્યોર માલ ક્યાં છે ખબર તો હોવી પડે. નહીં ખબર હોય તો નુકસાન થશે.